સ્નાન કર્યા પછી બ્રહ્મચારીએ મહારાજને શરીર લૂછવા માટે રૂમાલ આપ્યો. મહારાજે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા અને તેઓ પાછા અશ્વ પર બિરાજમાન થઈને સૂરજબાને ઘેર જમવા પધાર્યા. ત્યાર પછી સૂરજબાએ બીજા દિવસે પુષ્પ મંગાવીને ફૂલનો હિંડોળો તૈયાર કર્યો. મહારાજે જડિયાની વસ્ત્ર પહેર્યા અને સંતો હરિભક્તોએ તેમને ફૂલના હિંડોળામાં ઝુલાવ્યા. આવી અદ્ભુત લીલા તે સમયે શ્રીજી મહારાજે ભુજમાં કરી હતી. કરિયાણાથી મીનબાઈ અને દેહા ખાચર શ્રીજી મહારાજ પાસે આવ્યા અને આષાઢી સંવત 1867નો ફૂલદોર ઉત્સવ પોતાને ત્યાં કરવા માટે શ્રીજી મહારાજને વિનંતી કરી. ત્યાર પછી આ ફૂલદોર ઉત્સવ કરવા માટે